રાજ્યમાં છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો બાકીના વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી છે. ગુરુવારે 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં પણ ગરમીનો પારો 42.3 ડિગ્રી પહોંચતા લોકો અકળાયા હતા. હવામાન વિભાગે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 9 થી 12મી મે દરમિયાન રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ અનુસાર હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રક લાઇનની સિસ્ટમ સક્રિય બનતા રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જો કે 9મી મેથી ફરી એકવાર ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેના પગલે કચ્છ, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 10મી મેથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે. 10મી મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, સુરત અને ભાવનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 11મી અને 12મી મે દરમિયાન બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત અને વડોદરામાં હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બનવાની આગાહી કરવામાં આવી છે.